બે વ્યક્તિઓ કે જેઓ અમદાવાદમાં ફરતા ખાખી પહેરી જ્યાં પણ જતા ત્યાં તક જોઈ બીજાના ખિસ્સા ખાલી કરવાના ફિરાકમાં ફરતા રહેતા. પગમાં સ્લીપર, હેરસ્ટાઇલ પોલીસ કર્મીઓ જેવી, મૂછો પણ એવી જ. પોલીસ કર્મીઓ રાખતા હોય તેવા વેશ સાથે ફરનારો મોહમ્મદ શાહરૂખ ઉર્ફે મહમદ હુસૈન અબ્દુલ કાદર અંસારી કે જે ઘણા સમય બાદ પોલીસના હાથ લાગી ગયો. મોહમ્મદ શાહરૂખ અને તેનો મિત્ર નકલી પોલીસ કર્મી બનતા અને જેવી તક મળે સમય સૂચકતા વાપરી ટાર્ગેટ કરતા એકલવાયા વ્યક્તિને કંઈક આવું જ કર્યું 3 જુલાઈના રોજ અમદાવાદના ગોરના કુવા પાસે. અમદાવાદના અમરાઈવાડીમાં રહેતો તેજસ ડિલિવરીની નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, જે 3 જુલાઈએ બપોરે પોતાનું 2 વ્હીલર લઈ નીકળ્યો હતો. રોજિંદા કામના રૂપિયા તેની ડેકીમાં હોવાથી તે નિશ્ચિંત હતો, પરંતુ યુવક ઘર તરફ જઈ રહ્યો હતો કે ત્યાં જ ગોરના કુવા પાસે બે વ્યક્તિઓએ તેને અટકાવ્યો અને તેજસને પોલીસ સ્ટેશન આવવું પડશે તેવું કહી તેજસ પાસે રહેલા 12,000 પડાવી લીધા હતા. ફરિયાદી પોતાની બાઇક લઈ અને જતા હતા ત્યારે ગોરના કુવા ચોકીના વિસ્તારની અંદર કોઈ અજાણ્યા ઇસમે એમને એક્સેસ ઊભી રખાવી. તું કોણ છે, ક્યાંથી આવે છે, હું પોલીસ છું, તારે અમારી સાથે પોલીસ સ્ટેશને આવવું પડશે વગેરે પ્રકારનું પ્રેશર કરી એની જોડેથી તેની આ ડેકીમાં રહેલ 12,000 રૂપિયા રોકડાની એની બરજબરીથી ધમકી આપી કઢાવી હતી. રસ્તા પર ઓછી અવરજવરનો ફાયદો ઉઠાવી મોહમ્મદ શાહરૂખ અને તેના મિત્રએ તેજસને ધાક ધમકીના જોરે દબાણમાં રાખ્યો અને શું કામકાજ કરે છે, શા માટે ફરી રહ્યો છે તેવા સવાલો પૂછવા લાગ્યા હતા અને પોતાની ઓળખ પોલીસમાં હોવાની તેજસને આપી. એટલું જ નહીં, તારા 2 વ્હીલરની ડેકીમાં શું રાખ્યું છે તેની તપાસ કરવા ધમકી આપી. તો ગભરાયેલા યુવકે પોતાની બહેનને ફોન કરવાનો પ્રયત્ન કર્યો તો આરોપીઓએ તેનો ફોન આંચકી લીધો અને પોલીસની કામગીરીમાં રૂકાવટ કરે છે, જેલમાં નાખી દેવાની ધમકી આપી હતી. જેથી તેજસે પોતાના 2 વ્હીલરની ડેકી ખોલી બતાવતા તેમાં રૂપિયા મળ્યા, જે ઓફિસે જમા કરાવવાના હતા. તે રૂપિયા કોના છે, તારી પાસે કેવી રીતે આવ્યા તેમ કહી તેને પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ તેજસને કહ્યું અને ધાક ધમકીનો ખેલ ખેલતા તેજસ ગભરાયેલો સમજી બંનેએ અસલી બાજી રમી લીધી અને ક્ષણભરમાં બંને આરોપીઓ 12,000 લઈ છૂમંતર થઈ ગયા અને તે પોલીસ તરીકેની ઓળખાણ આપી પોલીસ જેવા હેરકટ રાખી અને જે આમ જનતા હોય એના જોડેથી પોલીસના નામે તોડપાણી કરતો હતો અને પૈસા કાઢતો હતો. એ પ્રકારે એની મોડસ ઓપરેન્ડી છે. તેની વિરુદ્ધ અગાઉ અમરેવાડી પોલીસ સ્ટેશન પર ગુનો દાખલ થયેલો છે. તેજસે પોતાની સાથે ઘટેલી હકીકતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી તો પોલીસે પણ ગોરના કુવા તરફના રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરી. સાથોસાથ હ્યુમન સોર્સની પણ મદદ લીધી અને 20 દિવસ બાદ શાહરૂખ અંસારીને દબોચી લીધો, જ્યારે તેનો સાથીદાર હજુ પણ ફરાર છે, જેને પોલીસ શોધી રહી છે. જેના પકડાયા બાદ બંને સાથી મિત્રોએ કેટલા સમયમાં કેટલા ગુના આચર્યા તે સહિતના રાઝ બહાર આવે તો નવાય નહીં. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી.